ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને એઇમ VSHP એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરીએ ત્યારે એનરોલ થવા માટે સાઇનઅપ ઓપ્શન પર ક્લિક કરવું. વોચ વિડિયો ટ્યુટોરિયલ પર આ પ્લાનને એક્સપ્લેન કરતો વિડિયો કંપનીની YouTube ચેનલ પર અપલોડ કરેલો છે. આ ચેનલ પર આ પ્લાનની અપડેટને લગતા વિડિયો મૂકવામાં આવશે, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. એકનોલેજમેન્ટ ફોર્મમાં ગૂગલ ફોર્મ છે, જેને સાઇનઅપ કરતાં પહેલાં ફિલઅપ કરવું. આ ફોર્મમાં આ પ્લાનને તમે કેટલું સમજ્યા છો એને લગતા બેઝિક સવાલ છે. એટલે કે તમે આ પ્લાનને સમજીને પછી જ આ પ્લાનમાં એનરોલ થઈ રહ્યા છો. સાઇનઅપ પર ક્લિક કર્યા પછી મોબાઈલ નંબર એન્ટર કરી OTP વેરીફાય કરવો. ઇનકેસ તમારા ડિવાઇસમાં OTP ના આવે તો ડિફોલ્ટ OTP 123456 એન્ટર કરવો. તમે ફિલઅપ કરેલી ડિટેલ્સ કંપની દ્વારા ડ્યુ કોર્સમાં વેરીફાય કરવામાં આવશે. ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સમાં જેના એકાઉન્ટમાંથી SIP કરવાની હોય તેમનું નામ પહેલાં લખવું. જો કોઈ પોતાના બાળકો માટે એનરોલમેન્ટ ફોર્મ ભરતા હોવ તો પોતાના બાળકનું આખું નામ લખી બાજુમાં પોતાનું નામ શોર્ટમાં લખવું કે જેના એકાઉન્ટમાંથી SIP કરવાની છે. નીચે બાકીના ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ એડ કરવી. પછી પ્લસ સિમ્બોલ પર ક્લિક કરીને બાકીના મેમ્બર્સની ડિટેલ્સ એડ કરવી. કોન્ટેક્ટ ડિટેલ્સમાં 1-2 મોબાઈલ નંબર જ હોય તો તમે બાકીના બધા જ મેમ્બર્સમાં એ જ ડિટેલ્સ નાખી શકો છો. જેના રેફરન્સથી તમે આ પ્લાનમાં એનરોલ થતા હોવ તે નંબર તમે સિલેક્ટ કરી શકો છો. નેક્સ્ટ સ્ક્રીન પર અપલોડ ડોક્યુમેન્ટ્સમાં SIP જેમના એકાઉન્ટમાંથી કરવાની છે તે ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. SIP માટે નોમિનીની ડિટેલ્સ ફિલઅપ કરવી. I hereby declare and acknowledge the following પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરવું. પછી જે બેંક એકાઉન્ટમાંથી SIP કરવી છે એની ડિટેલ્સ બેંક ડિટેલ્સમાં ફિલઅપ કરવી. આ ડિટેલ્સ ફિલઅપ કરી એટલે તમારું એનરોલમેન્ટ ફોર્મ સબમિટ થઈ જશે. તમને થેન્ક યુની સ્ક્રીન દેખાશે. આ ફોર્મ સબમિટ થઈ જાય પછી કંપનીમાંથી યુનિટ મેનેજર તમને કોલ કરીને તમારા ફોર્મ રિલેટેડ બધી જ અપડેટ આપશે. મીનવાઇલ યુનિટ મેનેજર તમારી SIPની પ્રોસેસ શરૂ કરી આપશે. SIPની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય એટલે તમારું એનરોલમેન્ટ ફોર્મ કંપની એક્સેપ્ટ કરશે, જેનું નોટિફિકેશન તમને એઇમ VSHP એપ્લિકેશનમાં આવશે. આ ઉપરાંત યુનિટ મેનેજર તમને કોન્ટેક્ટ કરીને જાણ કરશે. પછી તમે ફરી સાઇનઅપ ઓપ્શન પર ક્લિક કરી રેગ્યુલર અને પ્રાઇમ મેમ્બરશિપના સબસ્ક્રિપ્શનની સ્ક્રીન આવશે. તેમાં તમે સિલેક્ટ કરીને પેમેન્ટ કરી શકો છો. રેગ્યુલર અને પ્રાઇમ મેમ્બરશિપ વચ્ચે શું ડિફરન્સ છે એ આ પ્લાનના ડિટેલ્સ વિડીયોમાં ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે. પેમેન્ટ થઈ જાય પછી તમે પાસવર્ડ સેટ કરી શકો છો. અહીં તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જાય છે. હવે તમે મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરી શકો છો. લોગિન પછી યુઝર્સ કેવી રીતે આ એપ્લિકેશનને યુઝ કરી શકે છે તેનો વિડીયો પણ કંપનીની YouTube ચેનલ એઇમ HWP પર અવેલેબલ છે. થેન્ક યુ.